હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ચેપ્ટર 12 નામ છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ અને એનો ગુણભાર છે 4 ગુણ. તો 4 ગુણમાં પ્રશ્નો કેવા કેવા પૂછાય? તો એક ટૂંકો પ્રશ્ન એટલે કે એમસીક્યુ, ખરું ખોટું, ખાલી જગ્યા વગેરે, અને એક 3 ગુણનો પ્રશ્ન. આ 3 ગુણ માટે તમારે આ થિયરી યાદ રાખવી ખૂબ જ જરૂરી છે, કેમ કે દાખલામાં તમારે આ સૂત્રો અંદર આવવાના છે એટલે એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ચેપ્ટર 12, હવે એનું થોડું જ્ઞાન મેળવીએ. તો ચેપ્ટર 12, તો પહેલા પાઠનું નામ છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. તો આપણને વર્તુળનો પરિઘ અને વર્તુળનું ક્ષેત્રફળ આવડવું જોઈએ. તો વર્તુળનો પરિઘનું સૂત્ર શું થાય? 2πr. આ બધું આપણે અગાઉના ધોરણોમાં ભણી ગયા છીએ. વર્તુળનો પરિઘ બરાબર 2πr, અને બીજું સૂત્ર છે એનું પાઈ ગુણ્યા ડી. શું થાય? પાઈ ગુણ્યા ડી અથવા પાઈ ડી. રેડી? પહેલું 2πr, બીજું પાઈ અને ડી. સાહેબ આર એટલે શું? આર એટલે વર્તુળની ત્રિજ્યા. શું થાય? વર્તુળની ત્રિજ્યા. અને ડી એટલે શું થાય સાહેબ? તો વર્તુળનો વ્યાસ. શું થાય? વ્યાસ. આ કોની વાત કરી? વર્તુળનો પરિઘ. અને હવે વાત કરવાની વર્તુળનું ક્ષેત્રફળ. તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર કયું? પાઈ આર સ્ક્વેર. શું આવે? પાઈ આર સ્ક્વેર. અને વ્યાસ વાળું લખવું હોય તો પાઈ ડી સ્ક્વેર ભાગ્યા 4. પાઈ ડી નો વર્ગ ભાગ્યા 4. કેટલા આવે? પાઈ ડી નો વર્ગ ભાગ્યા 4. રેડી? આ બે સૂત્રો યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. આગળ ગણતરીમાં ક્યાંક આવશે અને વચ્ચે સૂત્રો પણ દેખાય. રેડી? હવે અર્ધ વર્તુળની પરિમિતિ. સાહેબ આ પરિમિતિ અને પરિઘમાં શું ફરક? તો પરિમિતિ અને પરિઘ લગભગ એક સરખા છે. વર્તુળની કિનારી હોય, કિનારી, એને પરિઘ કહેવાય. અને પરિમિતિમાં તો પહેલા અર્ધ વર્તુળની આકૃતિ એક રચીને જોઈ લઈએ. તો માની લો આ એક અર્ધ વર્તુળ છે, તો એમાં આ ભાગ તો કિનારી તો દર્શાવે જ છે, પણ એમાં સાથે અહીંયા માની લો વર્તુળનું કેન્દ્ર હોય, તો આ બંને ભાગ વર્તુળની ત્રિજ્યા દર્શાવે છે. એની અંદર પરિમિતિ આવે. જ્યારે રકમમાં યાદ રાખવાનું છે અર્ધ વર્તુળની પરિમિતિની ચર્ચા થાય તો એની અંદર આ બે ત્રિજ્યાઓ એડ કરવી પડે, ત્યારે એ પરિમિતિ બને. રેડી? તો આ પરિમિતિ અને પરિઘ છે લગભગ બે સરખા. આ ઉપરની કિનારી એને પરિઘ કહેવાય. બહારની બોર્ડર એ તમારા માટે શું બની જાય? પરિઘ. અને જો કોઈ વસ્તુ અહીંયા જોડેલી એટલે કે આ અર્ધ વર્તુળ છે તો નીચે એની લંબાઈ દર્શાવે છે. તો આને આપણી ભાષામાં એનો વ્યાસ કહી શકાય. વ્યાસના બે ભાગ પાડો ઉપરથી અને નીચેથી કાપી નાખો વર્તુળને, તો આ વચ્ચે જે ભાગ બચ્યો એ તમારા માટે શું હશે? વ્યાસ. પણ આપણે એને બે ત્રિજ્યા કહી શકીએ. આ અંતર ત્રિજ્યા, આ અંતર ત્રિજ્યા. તો કેટલી વખત ત્રિજ્યા થઈ? 2 વાર. તો આ અર્ધ વર્તુળની પરિમિતિનું સૂત્ર પાઈ આર વત્તા 2r. આ પાઈ આર ક્યાંથી આવ્યું સાહેબ? તો વર્તુળના તમે બે ભાગ કરો. વર્તુળ હોય આખું, માની લો આ તમારું વર્તુળ છે, એના બે ભાગ કરો વચ્ચેથી. થઈ ગયા? તો ઉપરનો ભાગ અને આ નીચેનો ભાગ. ઉપરનું એક અર્ધ વર્તુળ બન્યું અને નીચે એક અર્ધ વર્તુળ બન્યું. તો વર્તુળના બે ટુકડા પડ્યા, પણ સમાન ભાગમાં વિભાજિત થાય એવા ટુકડા છે. તો તમારે જે આ વર્તુળનો પરિઘ હતો એના બે ભાગ કરો. 2πr એના બે ભાગ, તો ભાગ્યા 2. 2 ઉડી જાય તો વધ્યું કોણ? પાઈ આર. તો ઉપરનો ભાગ પાઈ આર છે, નીચેનો ભાગ પાઈ આર છે. રેડી? એટલા માટે અહીંયા પાઈ આર લખેલું છે ને આ 2πr આવશે નહીં. સેમ વસ્તુ અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ. તો અર્ધ વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આર સ્ક્વેર ભાગ્યા 2. પાઈ આર નો વર્ગ ભાગ્યા 2. હવે નીચેનું જે કાર્ય છે એ થોડુંક આપણે ભણ્યા નથી, એની સિવાયનું છે, તો એમાં થોડુંક ધ્યાન રાખવું. હવે એમાં નવીન કાંઈ નથી. વર્તુળના ચતુર્થાંશની પરિમિતિ. તો વર્તુળનો ચતુર્થાંશ એટલે તો માની લો તમારી પાસે આ એક વર્તુળ હતું, એના તમારે ચતુર્થ એટલે કે 4 ટુકડા પાડવાના. આ 1
થઈ ગયા 4, ગણી લ્યો 1 2 3 4. તો એની પરિમિતિ શોધવાની. તો એની પરિમિતિ પાઈ આર ભાગ્યા 2 પ્લસ 2r. શું આવશે? પાઈ આર ભાગ્યા 2 પ્લસ 2r. સાહેબ અહીંયા કેમ પાઈ આર ભાગ્યા 2 થઈ ગયું? તો જરી સાંભળો, આ ઉપરનો ભાગ અર્ધવર્તુળ કહેવાય, આ સાહેબ કહેવાય. એના કેટલા ટુકડા પડ્યા પાછા? 2. તો આ ઉપરનો ભાગ હતો એ અર્ધવર્તુળ છે, એના તમે 2 ભાગ પાડો તો અર્ધવર્તુળ શું હતું? પાઈ આર. એના 2 ભાગ પાડો એટલે ભાગ્યા 2. પછી આ લંબાઈ તો એમાં આવવાની જ છે, r અને r. આ વર્તુળનું કેન્દ્ર હોય અહીંયા, તો આ બાજુની ત્રિજ્યા કહેવાય, આ બાજુની ત્રિજ્યા કહેવાય. એ તો 2 વખત આવવાની જ છે. રેડી? તમારે ચતુર્થ, એ આ નહીં, તમારે આવો ભાગ બતાવ્યો, આ એક ચતુર્થ કહેવાય. આ એક, આ બાજુનો બીજો, ત્રીજો અને ચોથો, મેં 4 4 લખેલા જ છે. રેડી? તો આ વર્તુળની ત્રિજ્યા બની, આ વર્તુળની ત્રિજ્યા બની. તો જ્યારે તમે પરિમિતિ અંદર બતાવતા હોય ત્યારે આ 2 ત્રિજ્યાનું એડ કરવું જરૂરી છે. રેડી? હવે અહીંયા વ્યાસ કહેવાય નહીં. કેમ નહીં કહેવાય છે? તો આ 2 ત્રિજ્યાઓ સમાન લીટીમાં નથી, અલગ અલગ ત્રિજ્યાઓ છે. આ r અને આ બેની વેલ્યુ સરખી છે, પણ સમાન એટલે કે એક સીધી લીટી ભેગી થઈ 2 ત્રિજ્યાઓ જોડાય તો એને વ્યાસ કહેવાય. નકર વ્યાસ કહેવાય નહીં. તમે અર્ધવર્તુળમાં લખી શકો અહીંયા વ્યાસ, અહીંયા લખાશે નહીં, ખોટું પડે. રેડી? હવે વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ. તો વર્તુળો તેના કેટલા ટુકડા પાડ્યા? 4. તો વર્તુળનું ક્ષેત્રફળ ભાગ્યા 4 એટલે કે પાઈ આર સ્ક્વેર ભાગ્યા 4. રેડી? આ ઉપર એની પરિમિતિ અને નીચે એનું ક્ષેત્રફળ. પરિમિતિનું સૂત્ર પાઈ આર ભાગ્યા 2 વત્તા 2r અને ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આર નો સ્ક્વેર ભાગ્યા 4. હવે નીચેનું કંકણાકાર, અગત્યનું કંકણાકારનું ક્ષેત્રફળ. તો સાહેબ આ કંકણાકાર એટલે શું? તો એવા 2 વર્તુળો તમારે લેવાના જે સમકેન્દ્રિત હોય. કેવા હોય? સમકેન્દ્રિત. સાહેબ તમે બોલો છો એ હું? તો ઉદાહરણ તરીકે આ પહેલું વર્તુળ, આ બીજું વર્તુળ, આ બંનેનું કેન્દ્ર એક જ છે. સમકેન્દ્રીય એટલે શું? જેનું કેન્દ્ર સમાન હોય. તો આનું કેન્દ્ર એક જ છે. તો આ પહેલા વર્તુળની ત્રિજ્યા r હોય, પછી આ મોટા વર્તુળની ત્રિજ્યાને કહી દઉં મોટો r. તો હવે આ બેયના ક્ષેત્રફળ તો તમે જાણો છો. આ વર્તુળનું ક્ષેત્રફળ કહેવાય પાઈ આર સ્ક્વેર અને મોટા વર્તુળનું કહેવાય પાઈ આર સ્ક્વેર, પણ બેની ત્રિજ્યા અલગ અલગ છે. અહીંયા માની લો 5 સેમીનું વર્તુળ દોર્યું હોય અને બીજું દોર્યું હોય 7 સેમીનું. તો તમારે ખાલી આટલું યાદ રાખવાનું છે કે મોટી ત્રિજ્યા માઇનસ નાની ત્રિજ્યા. આ રકમમાં મોટી ત્રિજ્યા કઈ છે? આ કેપિટલ R, અને નાની ત્રિજ્યા કેટલી છે? સ્મોલ r. તો કંકણાકારનું ક્ષેત્રફળ, તો મોટો વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ નાના વર્તુળનું ક્ષેત્રફળ. જ્યારે આવા 2 ભાગ દેખાય ત્યારે ગણતરી કરવામાં ધ્યાન રાખવું. આગળ દાખલો આવે છે સ્વાધ્યાયમાં આવો એક. આ વર્તુળાકાર ભાગ છે. કંકણાકાર એટલે એવી વસ્તુ જે 2 સમકેન્દ્રીય વર્તુળ વડે જોડાયેલી હોય. તો આ બંનેનું કેન્દ્ર એક જ છે. માની લો કે એનું કેન્દ્ર O હોય, તો પહેલા વર્તુળની ત્રિજ્યા r, બીજા વર્તુળની કેપિટલ R. તો તમારે યાદ શું રાખવાનું? મોટું વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ નાના વર્તુળનું ક્ષેત્રફળ, એટલે કે મોટી ત્રિજ્યા માઇનસ નાની ત્રિજ્યા. વર્તુળનું ક્ષેત્રફળ તો આપણે જાણીએ છીએ બધા, પાઈ આર સ્ક્વેર. અહીંયા ખાલી ત્રિજ્યા મોટી છે અને અહીંયા ત્રિજ્યા કેવી છે? નાની. બાળકો આની ત્રિજ્યા કહેવાય, પણ આ નાના વર્તુળની કહેવાય. આપણે કોની લખવાની છે? મોટા વર્તુળની. રેડી? હવે નીચે આવે છે વૃત્તાંશ. તો સાહેબ આ વૃત્તાંશ એટલે શું? તો વૃત્તાંશ એટલે એવી આકૃતિ જે તમને આપ્યું હોય ત્રિજ્યા અને ચાપ. તો સાહેબ આ ચાપ એટલે શું? તો આપણે આગળના ધોરણોમાં 9મા ધોરણમાં ભણ્યા હતા કંઈક ચાપ વિશે. તો ચાપ એટલે વર્તુળનો એવો ભાગ જે તમને ચાપ તરીકે દર્શાવતો હોય. ધારો કે આ એક વર્તુળ છે, હવે અહીંયા એનું કેન્દ્ર છે, અહીંયાથી મારે કોઈ એક ચાપ દોર્યો હોય તો આ વર્તુળનું કેન્દ્ર, ત્યાંથી આ રીતે તમે ચાપ દોરો તો આને કહેવાય ચાપ. તો આ ચાપ, તો અહીંયા નીચે મને દેખાય છે, જો આ કઈ આટલો ભાગ ચાપ. આ નાનો ટુકડો દેખાય છે કે મોટો? સાહેબ નાનો ટુકડો હોય તો લઘુ ચાપ કહેવાય
અને ઉપરનો ભાગ જો મોટો, જો એ મોટો ટુકડો હોય તો એ ગુરુચાપ કહેવાય. તો ચાપના કેટલા પ્રકાર? બે, લઘુચાપ અને ગુરુચાપ. રેડી? તો આ ચાપના આધારે તમે આ વૃતાંશનું વર્ણન કરી. તો હવે વર્ણન કઈ રીતે થાય? તો બે ત્રિજ્યા અને ચાપ વડે જે ભાગ અંદર ઘેરાયેલો હોય અથવા રચાતો હોય ઈ ભાગ જે દર્શાવે છે શું કહેવાય? વૃતાંશ. તો ફરીથી ત્રિજ્યા અને વર્તુળના ચાપ એની વચ્ચે જે ઘેરાયેલો ભાગ છે એને તમારે શું કહેવાનું છે? વૃતાંશ. રેડી? હવે તમે અહીંયા નામ આપી દો, ઓ, અહીંયા એ અને અહીંયા બી. તો વૃતાંશનું નામ શું બનશે? ઓ એ બી. લખવું હોય તમારે પેપરમાં તો વૃતાંશનો ભાગ કયો? વૃતાંશ ઓ એ બી. કયો છે? ઓ એ બી. આ વૃતાંશ છે, આગળ એવી જ વસ્તુ આવશે વૃત્તખંડ. તો વૃતાંશ માટે તમારે યાદ રાખવાનું છે વૃતાંશના બે પ્રકાર છે. જો એ નાનો ટુકડો દર્શાવતો હોય, આટલો ટુકડો એટલે સાઈડમાં કાઢો એટલા, આ બે ત્રિજ્યા એની અને આ નીચે ચાપ, તો આ બે નાનો ભાગ દર્શાવે એને લઘુ વૃતાંશ કહેવાય. અને ઉપરનો જે બચ્યો નવો ભાગ એ પછી અહીંયા ક્યુ તમે નામ આપી શકો. આ ઉપરનો જે ભાગ બચે છે એને તમે કહી શકશો ગુરુ વૃતાંશ. શું કહેવાય? ગુરુ વૃતાંશ. તો વૃતાંશના બે પ્રકાર, એક લઘુ વૃતાંશ અને એક ગુરુ વૃતાંશ. તો આપણે આના સૂત્રો યાદ રાખવાના. આ પાઠ માટે આ અગત્યના સૂત્રો, આ બે, લઘુ વૃતાંશ અને ગુરુ વૃતાંશ. તો લઘુ વૃતાંશનું સૂત્ર શું? તો પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360. સાહેબ મનમાં સવાલ ઉદ્ભવે કે આ થીટા એટલે શું? આવું તો કંઈક 8મા 9મા પાઠમાં ભણ્યા હતા. તો આ થીટા એટલે શું? તો વર્તુળના કેન્દ્ર પર બનતો ખૂણો. તો આ વર્તુળનું કેન્દ્ર છે, જો અહીંયા 60 નો ખૂણો બને તો થીટા બરાબર 60. અહીંયા 90 નો ખૂણો રચાતો હોય તો થીટા 90. 75 રચાતો હોય તો થીટા 75. 45 હોય તો 45. થીટા એટલે હું વર્તુળના કેન્દ્ર પર બનતો ખૂણો. પછી આર ને તો તમે ઓળખો છો, વર્તુળની ત્રિજ્યા પાય. પાય એટલે આપણને ખબર હોય, કિંમત ન આપેલી હોય તો 22/7 અને આપી હોય, ઉલ્લેખ કર્યો હોય 3.14 નો, તો પાય કેટલો લખવાનો ને? 3.14. આ કોની વાત કરી? લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. હવે સેમ વસ્તુ આવશે ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ. તો ગુરુ વૃતાંશ એટલે શું? તો આપણે એને સમજવા માટે માની લો આ એક વર્તુળ છે, આ વર્તુળમાંથી હું આ ભાઈને બાદ કરી દઉં તો બાકી વધ્યો એ ગુરુ વૃતાંશ જ વધ્યો ને. તો આ સાહેબ, તો વર્તુળમાંથી મારે કોને કટ કરવો પડે? વર્તુળમાંથી લઘુ વૃતાંશને શું કરવો પડે? બાદ. હું આટલો ભાગ કાઢી નાખું એટલે બાકીનો જે બચ્યો એ ભાગ કયો છે? ગુરુ વૃતાંશ. કયો છે? ગુરુ વૃતાંશ. તો એનું ક્ષેત્રફળનું સૂત્ર વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ આપણે જાણીએ છીએ પાય આર સ્ક્વેર, લઘુ વૃતાંશનું જાણીએ છીએ પાય આર સ્ક્વેર થીટા છેદમાં 360. રેડી? આ બંને રકમમાંથી કંઈક કોમન છે, સામાન્ય. બંને રકમમાં પાય આર નો વર્ગ, પાય આર નો વર્ગ સામાન્ય છે. બહાર કાઢો તો અહીંયા બ્રેકેટમાં કાંઈ વધે નહીં એટલે 1. અહીંથી આ નીકળી ગયું, વધ્યું કોણ? થીટા છેદમાં 360. આ એમસીક્યુમાં ક્યારેક પૂછાઈ જાય ત્યારે આવો વિકલ્પ હોઈ શકે. હજી જરૂરી નથી કે આવો જ વિકલ્પ હોય. અહીંયા લસા લઈને સાદું રૂપ આપ્યું હોય તો એનો જવાબ શું આવે? પાય આર સ્ક્વેર બ્રેકેટમાં લસા લ્યો 360 ગુણ્યા 1 એટલે 360, 1 ગુણ્યા થીટા એટલે થીટા છેદમાં 360. આવો વિકલ્પ પણ હોઈ શકે. તો આ બંને સૂત્ર કોના છે? ગુરુ વૃતાંશના. કોના છે? તો ફરીથી રિપીટ કરી, ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળનું સૂત્ર આપણે આવું ટૂંકમાં યાદ રાખી લેવાનું. વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. આ હું કામ યાદ રાખવાનું? એમસીક્યુમાં આવી ગયું હોય તો આપણને લખતા આવડવું જોઈએ કે કયો વિકલ્પ સાચો છે. તો વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. વર્તુળનું સૂત્ર પાય આર નો વર્ગ અને લઘુ વૃતાંશનું સૂત્ર પાય આર સ્ક્વેર થીટા છેદમાં 360. બંનેમાંથી પાય આર સ્ક્વેર સામાન્ય છે એટલે અહીંયા બચે 1, અહીંયા વધ્યો થીટા છેદમાં 360. આનું થોડુંક સાદુરૂપ આપો લસા લઈ એટલે આવું સમીકરણ રચાય. તો એ સૂત્ર જ છે. કોનું સૂત્ર છે?
ગુરુ વૃત્તાંશનું સૂત્ર પાય r સ્ક્વેર થીટા બ્રેકેટમાં 360 માઇનસ થીટા છેદમાં 360. આ કોની વાત કરી? વૃત્તાંશ વિશે વાત કરી. આવો જ એક ભાઈ છે વૃત્તખંડ. તો વૃત્તખંડ કોને કહેવાય? તો વૃત્તખંડ એટલે એવી વસ્તુ જે જીવા વડે રચાતી હોય. એના વડે? જીવા. તો સાહેબ પહેલો સવાલ થાય કે આ જીવા એટલે હું? તો ધોરણ 9માં કંઈક ભણ્યા હતા. એવા બે અંત્ય બિંદુઓ વર્તુળ પર હોય જે અહીંયા A અને B, વર્તુળના એવા બે અંત્ય બિંદુ એને જોડતો રેખાખંડ, એ આપણી શું છે? જીવા. વર્તુળ પર ગમે ત્યાં હોઈ શકે પણ કેન્દ્ર સિવાય. જો એ કેન્દ્રમાંથી નીકળે તો એ વ્યાસ બની જાય અને એમનેમ દોરેલો હોય તો એને શું કહેવાય? જીવા. તો અહીંયા તમારા માટે એ બી શું છે? જીવા. તો હવે વૃત્તખંડ સમજવાનો પ્રયત્ન કરો. તો વૃત્તખંડ એટલે શું? તો આપણે એની વ્યાખ્યા જીવા અને ચાપ. તો આ રહી તમારી જીવા, જીવા AB, અને નીચે આ ચાપ છે. કઈ ચાપ છે આ? લઘુ ચાપ. કઈ છે? જીવા અને લઘુ ચાપ એની વચ્ચે જે ભાગ રચાણો અથવા ઘેરાણો એ ભાગને તમારે શું કહેવાનું છે? વર્તુળનો વૃત્તખંડ. શું કહેવાનું છે? વર્તુળનો વૃત્તખંડ. ફરીથી, જે ચાપ અને આ જીવા એના વડે જે અંદર ભાગ રચાય છે એને તમે શું કહેવો? વૃત્તખંડ. તો એની પ્રોપર વ્યાખ્યા જીવા અને તેના ચાપ વચ્ચેના પ્રદેશ, પ્રદેશ એટલે કે ઘેરાયેલો ભાગ, એને વર્તુળનો શું કહેવાય? વૃત્તખંડ. વૃત્તખંડના બે પ્રકાર આપી શકાય, લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડ. તો જો નીચે આ ભાગ દોરેલો છે એને તમે લઘુ વૃત્તખંડ કહી શકો, અને ઉપર જે આવો મોટો ભાગ રચાયેલો હોય એને તમે શું કહી શકશો? ગુરુ વૃત્તખંડ. શું કહી શકશો? ગુરુ વૃત્તખંડ. તો અહીંયા સૂત્રો તમારે યાદ રાખવાના. કયા સૂત્રો? તો સાહેબ એનું વર્ણન કરી. પહેલું, લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. તો તમારે શું કરવાનું? તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ, તો મને આ આખો ભાગ તો માની લો આ નથી ઘડી, વચ્ચે આ લીટી નથી, તો એ કંઈક આવો જ દેખાય છે. આ ટુકડો છે એટલે કે આટલો ટુકડો અહીં દોર્યો છે મેં, એમાંથી હવે આ લીટો દોરી દો. અહીંયા જીવા બની ગઈ. આખો વૃત્તાંશ એટલે કે લઘુ વૃત્તાંશ, એમાંથી મારે કોને કાઢવો પડશે? ઉપર ત્રિકોણ દેખાય જો કાંઈ. એ ત્રિકોણ ગમે તેવા પ્રકારનો હોઈ શકે, સમબાજુ, સમદ્રી બાજુ, કાટકોણ, લઘુકોણ, ગમે એવો, સમદ્રી બાજુ, સમબાજુ વગેરે. એ ત્રિકોણનું તમારે ક્ષેત્રફળ મૂકવું પડે. તો મારે અહીંયા વાર્તા શું થાય છે? તો મારે કોનું ક્ષેત્રફળ જોઈએ? લઘુ વૃત્તખંડ. તો આટલો જ વૃત્તખંડ છે, તો આનું ક્ષેત્રફળ બરાબર વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ એમાં જે ત્રિકોણ બને છે એનું ક્ષેત્રફળ. તો એનું સૂત્ર લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશને તો તમે જાણો છો, પાય r સ્ક્વેર થીટા છેદમાં 360. સાહેબ આ ત્રિકોણ, તો ત્રિકોણ અલગ અલગ પ્રકારના હોય. એમાં સમબાજુ આવે, વિષમ બાજુ આવે, સમદ્રી બાજુ આવે, કાટકોણ આવે, ઘણા બધા આવશે. એમાં જે રકમ આપ્યું એના આધારે ખબર પડે. ઉદાહરણ તરીકે માની લો અહીંયા ત્રિકોણ તમને આપેલો છે કાટકોણ, એટલે કે 90 અંશનો ખૂણો પડ્યો અહીંયા કેન્દ્ર ઉપર, તો આને કાટકોણ ત્રિકોણ કહેવાય. હવે બીજી એક ભાષા, માની લો ત્રિજ્યા આ 21 છે, આ 21 છે અને આ જીવા 21 છે, તો ત્રણેય બાજુના માપ સમાન છે, તો આને સમબાજુ ત્રિકોણ કહેવાય. તો જે ત્રિકોણ રચાય છે એનું તમારે સૂત્ર મૂકવું પડે. અહીંયા કાટકોણ હોય તો 1/2 પાયો ગુણ્યા વેધ, પછી અહીંયા સમબાજુ હોય તો વર્ગમૂળ 3/4 ગુણ્યા બાજુનો વર્ગ. એટલે આપણે સૂત્ર શું યાદ રાખવાનું? લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ. રેડી? સેમ વસ્તુ નીચે કઈ છે? ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. તો ગુરુ વૃત્તખંડ એટલે શું? તો જે વર્તુળ આપેલો છે, તો માની લો આ આખી વસ્તુ છે, અહીંયા આપી છે, આ નીચેનો ભાગ છે શું છે? નાનો એવો ભાગ, લઘુ વૃત્તખંડ. હું આખા વર્તુળમાંથી આ લઘુ વૃત્તખંડને કાઢી નાખું તો ઉપર જે બચ્યું આવું કંઈક બચે ને. આ નીચેનો ભાગ મેં કાઢી નાખ્યો આટલો, તો બચ્યું આવું કંઈક. આ જે ભાગ બચ્યો એને તમે શું કહેવો? ગુરુ વૃત્તખંડ. શું કહેવો? ગુરુ વૃત્ત. તો એ કેવી રીતે મળે? તો આખા વર્તુળમાંથી મેં કોને બાદ કર્યો છે? આ નીચેનો ભાગ. એ શું દર્શાવે છે?
વૃત્તખંડ. કયો વૃત્તખંડ છે? લઘુ વૃત્તખંડ. તો એનું સૂત્ર વર્તુળનું ક્ષેત્રફળ એમાંથી કોને કાઢી નાખવાનો છે? લઘુ વૃત્તખંડ. વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. રેડી? તો આ તમારા ગુરુ વૃત્તખંડનું સૂત્ર. સેમ એક વસ્તુ હવે યાદ રાખવાની છે, એનું નામ છે લઘુ ચાપની લંબાઈ. શું છે? લઘુ ચાપની લંબાઈ. એનું સૂત્ર છે પાઈ આર થીટા છેદમાં 180. લઘુ ચાપની લંબાઈ L બરાબર પાઈ આર થીટા છેદમાં 180. આના આધારે તમે આનું ટૂંકું સ્વરૂપ લખી શકો. કઈ રીતે? તો અહીંયા લખી શકો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર થીટા. આને છૂટું પાડીને લખો પાઈ આર થીટા છેદમાં 180 ગુણ્યા 2. આવું હું કામ કર્યું? હમણાં ખબર પડી જાય. પાઈ આર 2 વખત છે સાહેબ, લખ્યો 2 વાર. થીટા 360 ને હું કરી દીધા, ભાગ પાડી દીધા. 180 ગુણ્યા 2. હવે ચેક કરો. પાઈ આર થીટા છેદમાં 180. તો પાઈ આર થીટા છેદમાં 180 એની જગ્યાએ હું લખી શકાય પાઈ આર થીટા છેદમાં 180. આ ચારે ચાર વસ્તુની જગ્યાએ હું લખી શકાય L. કેમ? તો આ લઘુચાપની લંબાઈનું સૂત્ર છે, તો ત્યાં લખી દો L ગુણ્યા R ભાગ્યા 2. થઈ ગયું? પાઈ આર થીટા છેદમાં 180 એ કોનું સૂત્ર છે? લઘુચાપનું. તો આ તમારું બની ગયું લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા R અથવા તો R ગુણ્યા L ભાગ્યા 2. સાહેબ આવો વિકલ્પ ન થાય તો આવું કઈ આપ્યું છે 1/2 R ગુણ્યા L. તો આ બધું સાચું જ છે, કેમ કે છેદમાં 2 છે. આનો હું 1 વડે ગુણાકાર કરું તો RL જ કહેવાય. આને આગળ પાછળ લખો તો L ગુણ્યા R જ કહેવાય. રેડી? તો આ કોનું સૂત્ર બન્યું? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. પણ ક્યારે? જ્યારે રકમમાં આપણને લઘુ ચાપની લંબાઈ આપેલી હોય. શું આપેલું હોય? ત્યારે આ સૂત્ર વાપરવાનું. જ્યારે રકમમાં થીટા આરની વેલ્યુ બધું હોય ત્યારે આપણે કયું વાપરશું? ઓરિજિનલ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. હવે રકમમાં ઉલ્લેખ કરેલો છે કે લઘુચાપની લંબાઈ 15 સેમી છે, તો આપણે આ સૂત્ર મૂકી અને એની ટૂંકી ગણતરી કરી શકીએ. રેડી? જો બાળકો આ સૂત્ર તમને નહીં આવડે તો આ પાઠ આવડવાનો નથી. એટલે સૂત્ર ઉપર ધ્યાન રાખવું અને એને પાકા કરવા. યાદ રહે બાળકો? તો આ રીતે તમામ સૂત્રો પાકા કરવા. યાદ રહે?